નમસ્કાર મિત્રો, ગુજરાત પેન્શન વધારો. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તેમાં પેન્શનમાં વધારા અંગે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, પેન્શનરોના પેન્શનમાં 10%નો વધારો. તો મિત્રો, આજ રોજ તારીખ 29/4/2026ના રોજ પેન્શનરો માટે સૌથી અગત્યના સમાચાર આવ્યા છે. તેની તમામ વાત આપણે કરવાની છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક હોય તો ખાસ જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવનારા સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારીઓ વચ્ચે આ વાતને લઈને કન્ફ્યુઝ વધી રહી છે કે તેમની સેલરી પેન્શન સાથે કેવી રીતે જોડાયેલી છે, કેટલું યોગદાન હોય છે અને રિટાયરમેન્ટ બાદ તેમને કેટલા રૂપિયા મળશે. તેને સ્પષ્ટ કરવા માટે કેન્દ્ર સરકારે એનપીએસ નિયમ 2026 બહાર પાડ્યા છે, જેમાં યોગદાન એકાઉન્ટ ખોલવું અને પેન્શન ફાયદા વિશે જાણકારી આપવામાં આવી છે. જાણકારી અનુસાર એનપીએસ સંબંધિત નિયમ 1 જાન્યુઆરી 2004 કે તેના પછી સરકારી સેવા જોઈન કરનારા કર્મચારીઓ પર જ લાગુ થશે. એટલે કે જે સરકારી સેવા જોઈને જે સરકારી કર્મચારીઓ છે તેના પર જ લાગુ થશે. અને જૂની પેન્શન સિસ્ટમ હેઠળ આવનારા કર્મચારીઓ આમાં સામેલ નથી. અને બેઝિક પે અને ડીએથી પેન્શન યોગદાન નક્કી. તો પેન્શન યોગદાન મૂળભૂત પગાર અને ડીએમને જોડીને નક્કી કરવામાં આવે છે, જે નક્કી કરે છે કે કર્મચારીઓ અને સરકાર દર મહિને કેટલું યોગદાન આપે છે. કર્મચારીઓ અને સરકારનો કેટલો ભાગ? તો મિત્રો, નવા નિયમ અનુસાર કર્મચારીઓની સેલેરીના 10% કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને 14% સરકાર આપે છે. સરકારનો આ વધારેલો ભાગ લાંબા સમયમાં કર્મચારીઓની રિટાયરમેન્ટને બચતને વિશાળ બનાવવામાં મદદરૂપ કરે છે. તો મિત્રો, આવી રીતે બેઝિક પે અને ડીએમાં પેન્શનનું યોગદાન હોય છે. તેના આધારે સરકાર 14% સરકાર આપે છે, જેમાં સરકાર ઉમેરો કરે છે. અને જમામાં વિલંબ થવા પર કેટલું નુકસાન? તો જો પેન્શન કન્ટ્રીબ્યુશનમાં જમા થવામાં વિલંબ થાય છે તો તે કર્મચારીઓની ભૂલ નથી. નિયમો પ્રમાણે જેટલો વિલંબ થાય છે તેટલું સમયનું વ્યાજ આપવામાં આવશે. તેનાથી સુનિશ્ચિત થાય છે કે વહીવટી ભૂલોને કારણે નિવૃત્તિ બચત પર અસર થવી જોઈએ નહીં. અને મિત્રો, ખાતું ખોલાવવું થયું સરળ અને ઝડપી. તો ખાતું ખોલાવવામાં નવા નિયમો હેઠળ એનપીએસ ખાતું ખોલાવવાની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે. નોકરીની શરૂઆત જ એનપીએસ ખાતું ખોલી દેવામાં આવશે અને એક નિશ્ચિત સમયની અંદર પીઆરએએન જારી કરી દેવામાં આવશે. કન્ટ્રીબ્યુશન વિલંબ વગર શરૂ કરી દેવામાં આવશે. રિટાયરમેન્ટ પર શું થશે? એટલે કે રિટાયરમેન્ટ પર શું મળશે? તો નિવૃત્તિ પછી પેન્શનની રકમ કર્મચારીઓના ખાતામાં સમય જતાં જમા થયેલા નાણાં અને તેની વૃદ્ધિ પર આધાર રાખે છે. આમાં કર્મચારી અને સરકારી યોગદાન અને તે યોગદાન પર મળેલા વળતરનો સમાવેશ થાય છે. આ નાણાંનો એક ભાગ નિયમિત આવક તરીકે પ્રાપ્ત થશે, એટલે કે પેન્શન, જ્યારે બાકીની રકમના નિયમો અનુસાર ઉપાડી શકાશે. મિત્રો.